શાબાશ 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 શાબાશ. વાહ 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 વાહ. શું મારા નકશા કદમ પર ચાલી રહી છે. મેં તો ક્યારેય નહોતું વિચાર્યું કે મારી વહુ હું કહીશ એમ કરશે. અને ખરેખર આજે તો મને એમ થાય છે કે તારી નજર ઉતારી લઉં. હા, અરે તને આમ તારી આરતી કરું, તારી પૂજા કરું. અરે શું તે મારો પડ્યો બોલ ઝીલ્યો છે. અરે મને સમજ નથી પડતી કે તું મારું કયું માનતી હતી. હા, મારું કયું. અરે હે બેટા, મને ખબર નહોતી કે હું તને કહીશ અને તું મારો પડ્યો બોલ ઝીલી લઈશ. વાહ 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 વાહ. મારા મનના મનોરથ પૂરા થતા હોય ને એવું મને લાગી રહ્યું છે. સરસ કામ કરી રહી છે. વાહ બેટા વાહ. હા, આવી જ રીતે આગળ વધજે. શાબાશીની હકદાર તો તું થઈશ જ. મમ્મી, હમ. માન્યું કે મેં જે બા સાથે કર્યું ને એમાં તમે બહુ ખુશ છો. હા. પણ મને મને ગિલ્ટી ફીલ થાય છે કે બા સાથે મેં આવું ખરાબ વર્તન કર્યું. શું ફીલ થાય છે? ખરાબ ફીલ થાય છે. હા. કારણ કે બા આપણા ઘરના વડીલ છે ને, બા સાથે આવું ખરાબ વર્તન ન કરવું જોઈએ. ના, બરાબર છે. જો બા મને વડીલ છે, આપણા ઘરના વડીલ છે, એમની સાથે આવું વર્તન ન જ કરવું જોઈએ. મને પણ ઘણીવાર એવું ફીલ થતું હતું જેવું તમને ફીલ થાય છે. પણ પછી મેં એ ફીલ કરવાનું છોડી દીધું. કેમ કે જેવા સાથે તેવા. હા. પણ માન્યું કે બાએ તમારી સાથે જે તે પણ કંઈ કર્યું હશે કે જે કાંઈ પણ હશે, પણ મમ્મી અત્યારે એ સમય નથી. જે થયું એ ભૂલી જાઓ ને. અરે ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ નથી વાંચતા. એમ? તો પછી આપણે શું કરવાને યાદ રાખવી. એકદમ સાચી વાત કીધી તે બેટા. તારી વાતમાં તથ્ય તો છે કે ગયું એને ભૂલી જવાનું. હા ગયું એ મમ્મી. ગુજરી ગયું. હવે જે આવશે એ નવું થશે. તો હું નવું જ રચી રહી છું બેટા. છું ભૂતકાળને વાગોડીને ભવિષ્યનો પ્લાનિંગ થોડી કરું છું. હું તો વર્તમાનમાં ચાલી રહી છું. જો તો ખરી. મમ્મી, સાચું કહું ને તો આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. એમ? બચારા બાનો શું વાંક છે આમ? બાને તો ખબર પણ નથી. એકદમ અંજાન છે. વાહ મારી ભોળી ગાય જેવી વહુ વાહ. ચિંતા નહીં કર. હું તારા માટે, બા માટે, આ ઘર માટે જે કંઈ પણ કરી રહી છું ને એ સારું કરી રહી છું. હા, ડરીશ ને? જરાય ડરવાની જરૂર નથી. હું છું ને, હું તારું બરાબર ધ્યાન રાખીશ. અને મારા કયામાં રહીશ ને તો તારા સોનાના દિવસો છે. પણ મારી વિરુદ્ધ કહીને પછી મને ખબર નથી કે તારા દિવસ કઈ રીતના ફરે. મમ્મી, આવું કેમ બોલો છો તમે? એટલા માટે કે અત્યારે તું જે રીતે બાની ચિંતા કરે છે, બા બિચારા છે, બા આમ છે, બા તેમ છે, બા ફલાણું, બા ઢીકણું, બરાબર? આ બધું જ તારા મનમાં સમાવી દે. જાહેર કરવાની કોઈ જરૂર નથી. હું બેઠી છું ને, હું કહું એમ કરતી જા. એટલે જલસે જલસા. એક વાત કહું? હમ. હા, તમે તમારા ફાયદા માટે થઈને મને શું કરવાને ઘરમાં આંખે ચડાવો છો. દેવાંગને પપ્પાને જ્યારે ખબર પડશે ને કે આવી બધી. અને આમ પણ હું જે કહી રહી છું એ કરવું છે તારે? દેવાંગને આગળ વધવું છે? મમ્મી, ઓલરેડી દેવાંગે મને ધમકી આપી છે કેવી? કે જો હવે બા સાથે કંઈ પણ ખરાબ વર્તન કર્યું છે ને તો મારો જેવો ખરાબ વ્યક્તિ કોઈ નહીં થાય. તું ચિંતા નહીં કર. હું સંભાળી લઈશ. હું બધું જ સંભાળી લઈશ. મમ્મી. દેવાંગને, તારા સસરાને બધાને સમજાવી દઈશ. તું એ બધી ચિંતાને છોડી દે. જો હું તને કહું, મારા નકશા કદમ પર નહીં ચાલે ને તો યાદ રાખ, આ ઘરમાં પરણીને તો આવી હતી પણ છૂટાછેડા લઈને બહાર જઈશ. અને મમ્મી. તારા ઘરની હાલત તો તને ખબર જ છે. ખબર છે કે નહીં? તમે આવું કેમ કરો છો? એમ જ. કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય. મજબૂરી? કોની મજબૂરી? જો તને આવું રાજમહેલ જેવું ઘર મળ્યું છે, સરસ મજાનો પતિ મળ્યો છે, આટલા સંસ્કારી સાસુ મળ્યા છે. જીવતા શીખ ગાંડી, જીવતા શીખ. એટલે છે ને કાલે ઉઠીને કોઈ મગજમારી થશે જ નહીં. હું કહું એમ કરને. અને આમ પણ બા તો ખરી ઉપાન છે. આજે છે કાલે નહીં હોય તો પછી શું કરશો? હા, મમ્મી. વિચાર તો કર. હા, કરવું કોઈથી છે? હું કહું એમ કરવું છે કે પછી હા ઘરની બહાર ટાટા બાય બાય શું કરવું છે? તમે કહેશો ને એ જ થશે. હા, શાંતિથી હું કહું ને એ કર્યા કરજો.
નહીંતર પછી તમને ખબર છે ને મારો ગુસ્સો. હું શું કહું તમને, આ પેપર મૂકશો. કહેવાનું તો છે ને મારે છે, તારે નહીં. તમે મને કહેશો તમારી વાતમાં લેવાનું શું હોય કે મારે સાંભળવી? મારે તમને વાત કરવી છે, પહેલા તમે જ કહી દો, ચલો એટલે વાત પતે. તારે તો કંઈક લિસ્ટ બનાવશું કે ભાઈ ઓલું લાવજો ને એ લાવજો, એ છે, પણ મારે છે ને ગંભીર પ્રશ્નનો તારે જવાબ દેવાનો છે. તમારી પાસે ગંભીર પ્રશ્ન હોય, કાંઈ વાંધો નહીં, બોલો શું છે? આપણા બા છે ને એ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. બા? ફરિયાદ કોની? અરે હેતલ બહુ નહીં, એ કે ઈ મારી સામે ફાવે એમ બોલે છે, ને મને ટાઈમે કંઈ ચા કે જમવાનું એવું કાંઈ નથી બનાવી દેતી, અને મને એમ કહે કે તમારા ઘરમાં તમારે ન રહેવાય, તમારું કામ તમારી જાતે કરી લેવાય, ને ઘણું ઘણું કે મને સંભળાવતી હતી. મેં કીધું હેતલ આવું કહે તો નહીં કે ના ના, એણે મને કીધું. હા હા, જુઓ ને આજકાલની વહુઓ આપણને કેવી સીધી લાગતી હતી. હા, આપણને એમ લાગતું હતું કે એવું કંઈ ન કરે, એવું કંઈ હોય જ નહીં, પણ આજકાલની વહુઓનો બહુ વિશ્વાસ કરવા જેવો નથી, બધી વંઠેલી જ હોય. હા, આ હેતલની જ વાત નથી, અત્યારની બધી બહુ એવી જ હોય, સમજ્યા? એને એમ હોય કે પહેલાં હું નરમ થઈને બધાનો સ્વભાવ જીતું, બધાના દિલ જીતું, અને પછી મને એમ લાગે કે હવે આ લોકો મારથી દબાઈ જાય, પછી કે ધીરે ધીરે શરૂઆત કરું, અને એકવાર જો મારથી આ દબાઈ ગયા ને પછી કોઈ આંખ ઊંચી કરીને જોહે નહીં મારી સામે. હું કહું ને એમ જ આ લોકો કરશે. બસ આપણી હેતલે તો મને લાગે છે એ ચાલ અપનાવી છે, એટલે જો અત્યારે જો એને એનું સ્વરૂપ દેખાડી દીધું, હું કેવી છે એ બતાવી દીધું અત્યારે, અને એ બાથી શરૂઆત કરી, સમજ્યા? ખબર છે ગૌટું માણસ કોઈ નથી ગમતું. જુઓ તમારી બધી વાત સાચી, એને દબાણમાં રાખે, એને ડરાવીને રાખે, પણ તમને ખબર નથી આ જમાનો કેવો છે. હા, આ આજકાલના જમાના પ્રમાણે આપણો દીકરો ગમે એટલો સારો હોય, આપણું ઘર ગમે એટલું વેલ સેટ હોય, પણ કોઈ દીકરી દેવા તૈયાર થાય છે નહીં, નખરા હોય છે. હા, એ તલવના પિયરમાં ગરીબી આટા મારે છે, એટલે જ તો આપણે પહેલી વારમાં જ હા પાડી દીધી. છોકરી સંસ્કારી હતી, સારી હતી, એટલે આપણે ઘરની વહુ બનાવીને લાવ્યા. હવે તમે વિચાર કરો. જો આપણે ડરાવીએ, ધમકાવીએ, એ કે એમ કરીએ તો વધારે સારું. જો આપણે ડરાવવા જઈશું અને ધમકાવીશું અને ન કરે નારાયણને કાલે આ ઘર છોડીને જતી રહી તો શું કરવાનું? દેવાંગનો વિચાર કર્યો છે? હા, હવે બા તો આજે છે ને કાલે નથી, એટલે કહેવાનો મતલબ એ છે કે માન્યું કે બા વડીલ છે, બાની સામે હુંય નથી બોલી, તમે નથી બોલ્યા, પણ વિચાર તો કરવો પડશે ને. હા, આપણે વિચારીશું નહીં તો કેમ ચાલશે? હા, તારી વાત વિચારવા જેવી તો ખરી હો. તો વિચારવું પડે, બહુ વિચારવું પડે. આ આજકાલની વહુઓને તમે એમ ન સમજતા કે આ ઓછા લાકડે બળે. અરે બહુ અઘરું છે. હા, બાજુવાળા કાંતાબેનને લઈ લો. હા, એમને ત્યાં એમની વહુ જોયું ને, એકવાર કાંતાબેન ઊંચા અવાજે શું બોલ્યા કે પોલીસને ઘર સુધી બોલાવી લીધી કે મારા સાસુ તો મને વડે છે. હવે જો આપણે કંઈ એવું કર્યું અને ન કરે નારાયણને કાલે ઉઠીને આપણા ઘરે પોલીસ આવે તો આપણે તો સોસાયટીમાં આબરૂના ધજાગરા થાય. કાંતાબેન એ દિવસથી ગામડે ગયા પાછા અહીંયા આવ્યા જ નથી. જોયું ને તમે? હા, એ વાત તારી બરાબર છે, અને વધારે પડતું કાંઈ કહેવાય નહીં, પણ હું તો એમ કહું છું કે એટલું બધું નહીં કહેવાનું, અને કે એને આવું પગલું ભરવું પડે, થોડુંક એને પણ આમ કહેતું તો રહેવું પડે ને. જુઓ અત્યારે છે ને તમારી ચૂપ્પી અને મારી ચૂપ્પી એ જ મહત્વની વસ્તુ છે. કંઈ બોલવામાં મજા નથી, એટલે અત્યારે ન બોલવામાં 9 ગુણ એવું સમજો ને તો વધારે સારું. પણ આજે તો માનો એ બાને કહે છે, માનો ને બા એનું કામ ન કરી કે એનું કામ તું કરી દેશો, તું તો એની સામે કોઈ દી બોલી નથી, અને તું તો એને બહુ સારી રીતે રાખે છે, પણ કાલે સવારે બાને મૂક્યા પડતા અને આપણને હોતે એમ કહે ઉંમર જાય એટલે કે હવે તમે છે ને ઘરની બહાર નીકળો, ત્યારે શું કરવું? ત્યારે કંઈ થોડી આપણા કાબુમાં રહે. હું મારી રીતે સમજાવવાની કોશિશ કરીશ, પણ તમે કંઈ ના બોલતા, મહેરબાની કરજો. હા, હારું, હું કાંઈ નહીં બોલું. હા.